ભરૂચ બેઠક કે જ્યાં હાઈ પ્રોફાઇલ ડ્રામા પણ ચાલી રહ્યો છે અને ત્યાં હાઈ પ્રોફાઇલ ટક્કરની પણ શક્યતા જોવાઈ રહી છે. ભરૂચ બેઠક પર આખરે કોણ? મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવશે? ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા થશે કે પછી કોઈ નવી સરપ્રાઇઝ ભારતીય જનતા પાર્ટી આપી શકે છે? એ અત્યારે ચર્ચાનો વિષય છે. વસીમ જોડાયા છે, વસીમ પાસેથી જાણીએ. વસીમ, કયા કયા નામોની ચર્ચા ભારતીય જનતા પાર્ટીમાં? લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગ્યા છે અને હાલ પહેલા લોકસભાનો થોડો નાનો ઇતિહાસ કરીએ. 1951 થી લઈને 1989 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. 1989 બાદ મનસુખ વસાવા છેલ્લા 35 વર્ષથી સાંસદ છે, એટલે કે સતત 6 વાર જીત્યા છે. એટલે ભાજપમાં અત્યારે સૌથી વધારે જોરશોરમાં જે નામ ચાલે છે એ મનસુખ વસાવાનું છે. પરંતુ સાથે સાથે ઇન્ડિયા એલાયન્સ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ચૈતર વસાવાને પહેલીવાર ડિક્લેર કરી દેવામાં આવ્યા છે અને પહેલીવાર આવી ઘટના બનશે 1951 પછી કે કોંગ્રેસ એના સિમ્બોલ પર આ વખતે ભરૂચ લોકસભા નહીં લડે. તો આવાની અંદર ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ઘનશ્યામ પટેલ પણ એક નામ અત્યારે હાલ ચર્ચામાં છે. છેલ્લા 6 ટર્મથી જીતાઈ રહ્યા મનસુખ વસાવા અને કદાચ રિપીટ કરાશે કે કેમ એક સવાલ અત્યારે છે. પરંતુ મનસુખ વસાવાનું નામ હાલ ચર્ચામાં છે. પરંતુ સાથે સાથે સહકારી આગેવાન એવા ઘનશ્યામ પટેલનું પણ નામ ચર્ચામાં છે. ટોટલ 9 જે કેન્ડિડેટ છે તેમણે પોતાની ઉમેદવારી માટે નામ નોંધાવ્યા છે. દર્શનાબેન દેશમુખનું પણ નામ છે, કિરણ મકવાણાનું નામ છે. પરંતુ હાલ હવે જોવાનો વિષય એ છે કે કોને રિપીટ કરાય છે. મનસુખ વસાવા રિપીટ થાય છે કે પછી ઘનશ્યામ પટેલને મોકો આપવામાં આવે છે. નુપુર.